નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જીપીએસસી દ્વારા એસટીઆઈ પરીક્ષાનું પરિણામ, ફાઇનલ આન્સર કી અને તમારા માર્ક્સ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ફાઇનલ આન્સર કી પ્રમાણે કેટલા પ્રશ્નો જે છે એ કેન્સલ કરવામાં આવે છે. એસટીઆઈ નું જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તો એની અંદર કટ ઓફ જે છે એ કેટલું રહ્યું છે અને તમે તમારા માર્ક્સ એટલે કે એસટીઆઈ નું રિઝલ્ટ જે છે એ કેવી રીતે જોઈ શકો છો. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે સૌપ્રથમ તમારે જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એના પર આવી અને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર આવી જવાનું છે. અહીંયા તમને જે છે તમે જોઈ શકો છો ફાઇનલ આન્સર કી છે એ પણ મળી જશે. સાથે સાથે જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ રિઝલ્ટ છે એ પણ મળી જશે. કટ ઓફ કેટલું જાહેર થયું છે તો કટ ઓફ છે એ પણ મળી જશે અને તમારા માર્ક જોવા માટેની જે લિંક છે એસટીઆઈ માર્ક જોવાની લિંક, એ લિંક પણ તમને જે છે એ મળી જશે. તો સૌપ્રથમ આપણે ફાઇનલ આન્સર કી છે એને ઓપન કરીએ. તો તમે જોઈ શકો છો દરેક સિરીઝની જે ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવેલી છે અને જે પણ ક્વેશ્ચનની અંદર જે છે એ આ રીતે આમ ફૂદડી જેવું મારેલું છે એ પ્રશ્નો જે છે એ કેન્સલ કરવામાં આવેલા છે અને જે પ્રશ્નો હાઇલાઇટ કરવામાં આવેલા છે એ તમામ પ્રશ્નો જે છે એ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે છે એ સુધારવામાં આવેલા છે. તો તમે જોઈ શકો છો કુલ જે છે એ 5 પ્રશ્નો એવા છે. પ્રશ્ન નંબર આ 2 પછી 3 4 અને 5 5 પ્રશ્નો એવા છે કે એ પ્રશ્નો જે છે એ કેન્સલ કરી દેવામાં આવેલા છે. 2 પ્રશ્નો એવા છે કે એની અંદર જે છે એ 2 જવાબ જે છે એ સાચા જાહેર કરવામાં આવેલા છે. તો આ પ્રમાણે કુલ 5 પ્રશ્નો જે છે એ એવા છે કે એને સંપૂર્ણ રીતે પરીક્ષામાંથી કેન્સલ કરી દેવામાં આવે છે અને 2 પ્રશ્નો એવા છે કે એના માટે જે છે એ 2 ઓપ્શન સાચા ઠેરવવામાં આવેલા છે. પછી એક આ પ્રશ્ન છે એ પણ કેન્સલ છે અને એના પછી તમે અહીંયા જોઈ શકો છો આગળ આ 6 પ્રશ્નો લાગે છે. 6 પ્રશ્નો એવા છે કે એ જે છે એ કેન્સલ થઈ ગયા છે. અહીંયા આ એક પ્રશ્ન છે, આગળ હું જોઈ લઉં છું બીજી આન્સર કીની અંદર હોય તો તમે જોઈ શકો છો જે તમામ ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે. એક પ્રશ્ન અહીંયા છે 1 2 પછી 3 પછી 4 પછી 5, તો ટોટલ 5 જ અને એક આ 6 પ્રશ્નો જે છે એ કેન્સલ થઈ ગયા છે અને 2 પ્રશ્નો એવા છે કે એની અંદર જે છે એ 2 જવાબ સાચા આવે છે. તો આ વાત થઈ ગઈ, 6 પ્રશ્નો જે છે એ કેન્સલ થયેલા છે. એના પછી તમે જોઈ શકો છો જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તો એસટીઆઈ પ્રિલિમ રિઝલ્ટ, તમે એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કુલ 5783 ઉમેદવારોને જે છે એ પ્રિલિમ્સ પરીક્ષાની અંદર જે છે એ પાસ કરવામાં આવેલા છે અને એની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો જે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમનું કટ ઓફ 91.37, મહિલા ઉમેદવારોનું કટ ઓફ 84.45, ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 91.37, ઈડબ્લ્યુએસ મહિલા ઉમેદવારોનું કટ ઓફ 84.45, એસસીબીસી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 91.37, એસસીબીસી મહિલા ઉમેદવારોનું કટ ઓફ 84.45 જે છે એ રહ્યું છે. એસસી કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ જે છે એ 91.37 અને એસસી કેટેગરી મહિલા ઉમેદવારોનું કટ ઓફ જે છે એ 84.45 રહ્યું છે. એસટી કેટેગરી કોમન ઉમેદવાર એટલે કે પુરુષ ઉમેદવારો 81.67 અને એસટી મહિલા ઉમેદવારોનું કટ ઓફ 75.79 જ રહ્યું છે. પછી આગળ દિવ્યાંગ ઉમેદવારો અને એક્સ સર્વિસમેનનું કટ ઓફ કેટલું રહ્યું છે એના વિશેની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. કઈ રીતે માર્કિંગ કરવામાં આવ્યું છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તમે એક પ્રશ્નનો સાચો જવાબ આપશો તો 1.031 માર્ક્સ તમને આપવામાં આવે છે અને એક પ્રશ્નનો તમે ખોટો જવાબ આપશો તો માઇનસ તમારા 0.309 માર્ક જે છે એ માઇનસ થઈ જશે. અને અહીંયા આગળ જે છે એ તમામ ઉમેદવારોના જે છે એ જે રોલ નંબર છે એ આપવામાં આવે છે કે જેઓ એસટીઆઈ ની પરીક્ષાની અંદર એસટીઆઈ પ્રિલિમ્સ પરીક્ષાની અંદર જે છે એ પાસ થયેલા છે. તો અહીંયા તમારે તમારો જે રોલ નંબર હોય એ આવીને સર્ચ કરવાનો છે, તમને ખબર પડી જશે કે તમારું સિલેક્શન થયું છે કે નહીં. તો આ વાત થઈ ગઈ તમે જે છે એ કટ ઓફ કેટલું રહ્યું છે એના વિશેની. હવે આપણે જોઈએ કે તમે તમારા માર્ક્સ જે છે એ કેવી રીતે જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો જે તમને લિંક આપવામાં આવેલી છે એ લિંક તમારે જે છે એ સિમ્પલી ઓપન કરવાની છે. જેવું તમે આ લિંક ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ તમારા સામે ખુલી જશે. અહીંયા તમારે તમારો જે છે એ રોલ નંબર નાખવાનો છે, પછી તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે, પછી તમારી ડેટ ઓફ બર્થ છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. તમારો જે ઇમેજ ટેક્સ્ટ એટલે કે અહીંયા જે આપેલું છે એનો એક કેપ્ચા કોડ તમારે જે છે ઉપર નાખી દેવાનો છે અને પછી તમે લોગિન પર ક્લિક કરશો તો તમારા માર્ક જે છે એ તમને જે છે એ શો કરી દેશે અને તમે જે છે એ માર્ક્સ માત્ર 15 દિવસ સુધી જોઈ શકો છો. તો ફટાફટ અત્યારે જઈ તમારા માર્ક જે છે એ જોઈ શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે એસટીઆઈ પરીક્ષાની જે છે એ ફાઇનલ આન્સર કી, એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ રિઝલ્ટ, કટ ઓફ કેટલું રહ્યું એના વિશે અને તમે તમારા માર્ક્સ કેવી રીતે જોઈ શકો છો એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.